હેલો મિત્રો, કેમ છો? તો આજે આપણે ધોરણ 10માં ચેપ્ટર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો વિશે માહિતી મેળવીશું. આ ચેપ્ટર આપણે કેમિસ્ટ્રી વિભાગમાં આવે છે. તો સૌથી પહેલાં તો કેમિસ્ટ્રી કોને કહેવાય? કેમિસ્ટ્રી એટલે જૂના બંધનું તૂટવું અને નવા બંધનું નિર્માણ થવું. કેમિસ્ટ્રી એટલે જૂના બંધનું તૂટવું અને નવા બંધનું નિર્માણ થવું. હવે આપણે જે રોજિંદા જીવનમાં કેટલીક રાસાયણિક પ્રક્રિયા જોવા મળે તો એ કઈ કઈ છે? તો સૌથી પહેલાં છે દૂધમાંથી દહીં બનવું, ખોરાકને રાંધવાની ક્રિયા, ખોરાકનું પાચન થવું, મનુષ્યમાં શ્વાસોશ્વાસની ક્રિયા, ઉનાળામાં દૂધનું બગડી જવું, લોખંડને કાંટ લાગવો અને દ્રાક્ષના આથવણથી દારૂ બનવો. આ બધી આપણે રોજિંદા જીવનમાં થતી રાસાયણિક પ્રક્રિયાઓ છે. હવે જે આપણી આસપાસ ફેરફાર થાય ને તે બે પ્રકારના છે. એક ભૌતિક ફેરફાર અને બીજું છે રાસાયણિક ફેરફાર. ભૌતિક ફેરફારનું ઉદાહરણ છે કે બરફનો પીગળવો એ ભૌતિક ફેરફાર છે, અને રાસાયણિક ફેરફાર એટલે કે લોખંડનું કટાવવું. જે બરફ પીગળે છે એને પાછો આપણે બરફ જામવા મૂકી શકીએ તો એને કહેવાય ભૌતિક ફેરફાર. જ્યારે રાસાયણિક ફેરફાર જેમ કે લોખંડનું કટાવવું એ રાસાયણિક ફેરફાર છે. લોખંડને કાટ થાય તો આપણે ફરીથી તેમાંથી લોખંડ બનાવી ના શકાય, તો તે છે રાસાયણિક ફેરફાર. હવે આપણે પ્રક્રિયકો અને નિપજો વિશે માહિતી મેળવીશું. કે પ્રક્રિયકો કે જે પ્રક્રિયામાં ભાગ લે તેને પ્રક્રિયકો કહે છે. અને પ્રક્રિયકો હંમેશા સમીકરણની ડાબી બાજુએ લખાય છે. સમીકરણની કઈ બાજુ લખાય છે? ડાબી બાજુ લખાય છે. અને નિપજ કે જે આપણે પ્રક્રિયા કરીએ અને જે અંતે મળતા નિપજ, અંતે જે પદાર્થ મળે તેને શું કહેવાય? નિપજ કહે. નિપજને હંમેશા જમણી બાજુ લખાય છે. કઈ બાજુ લખાય છે? જમણી બાજુ લખાય છે. હવે આપણા બુકમાં એક પ્રવૃત્તિ આપેલી છે કે મેગ્નેશિયમની પટ્ટીને સળગાવવાથી શું થાય? તો અહીંયા મેં આકૃતિ દોરી છે અને અહીંયા સાઈડમાં થિયરી લખી છે કે જે મેગ્નેશિયમની પટ્ટી છે એને હવાની હાજરીમાં સળગાવતા આંખને આંજી નાખે તેવા તીવ્ર જગારા મારતી સફેદ જ્યોત સાથે સળગે છે. મેગ્નેશિયમની પટ્ટી એ સફેદ જ્યોત સાથે સળગે છે અને સફેદ પાવડરમાં રૂપાંતર પામે છે. જે શું મળે છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. અને મેગ્નેશિયમની પટ્ટીને સળગાવતા પહેલાં કાચ પેપર કે કાપડ વડે સાફ કરવામાં આવે છે. કેમ સાફ કરવામાં આવે છે? કે જે મેગ્નેશિયમ ઉપર જે ઓક્સાઇડનું સ્તર જામેલું છે એ જે પટ્ટીને સળગાવવામાં અવરોધ ઊભો કરે છે. તેના કારણે તેને કાચ પેપર કે કાપડ વડે શું કરવામાં આવે છે? સાફ કરવામાં આવે છે. તો અહીંયા રિએક્શન આપેલી છે કે 2Mg + O2 gives 2MgO એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. આપણે મેગ્નેશિયમ અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા કરાવતા મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. જે આપણને શું મળ્યું છે? નિપજ મળ્યું છે. એ મેગ્નેશિયમની પટ્ટી છે જેને હવાની હાજરી એટલે કે O2ની હાજરીમાં સળગાવતા આપણે સફેદ જ્યોત સાથે સળગીએ, સફેદ પાવડરમાં રૂપાંતર થાય એવું આપણે મેગ્નેશિયમ ઓક્સાઇડની રાખ મળે છે. તો જો પરીક્ષામાં તમને આ ઇક્વેશન પૂછે તો તમારે યાદ રાખવાની અને તમારે બંને બાજુ આ જે રિએક્શન છે એને સરખી કરવાની, બેલેન્સ કરવાની. જેમ કે અહીંયા 2Mg છે એટલે મતલબ કે મેગ્નેશિયમ 2 છે તો નિપજમાં પણ આપણે 2 મેગ્નેશિયમ મળવા જોઈએ. અહીંયા ઓક્સિજન 2 છે તો નિપજમાં પણ આપણે 2 ઓક્સિજન મળવા જોઈએ. આ રીતે આપણે જે પ્રક્રિયાને બેલેન્સ કરતાં શીખવાનું. હવે બીજી પ્રવૃત્તિ આપેલી છે કે જે લેડ નાઇટ્રેટ છે. લેડ નાઇટ્રેટની અંદર આપણે પોટેશિયમ આયોડાઇડ એડ કરવાનું. જેવું પોટેશિયમ આયોડાઇડ એડ કરશું એટલે આપણે પીળા રંગના અવક્ષેપ મળે છે. શું? લેડ નાઇટ્રેટ એટલે કે PbNO3 માં પોટેશિયમ આયોડાઇડ એટલે કે KI ને ઉમેરતા નિપજમાં આપણે PbI2 એટલે કે પીળા રંગના અવક્ષેપ મળે છે અને KNO3નો ક્ષાર નીકળે છે. અહીંયા આપણે પ્રક્રિયા આપેલી છે કે PbNO3 એટલે લેડ નાઇટ્રેટની અંદર પોટેશિયમ આયોડાઇડ એડ કરતાં PbI2 + KNO3. અને અહીંયા આપણે પ્રક્રિયાને બેલેન્સ કરવાની કે Pb અહીંયા 2 આપેલા છે પ્રક્રિયકમાં, તો નિપજમાં પણ 1 Pb છે. અહીંયા NO3 આપેલા છે તો અહીંયા NO3 આગળ 2 આપેલા છે એટલે થઈ ગઈ 2K, તો અહીંયા બી 2K. આયોડિન 2 છે તો અહીંયા બી આયોડિન 2 છે. તો આ રીતે આપણે પ્રક્રિયાને બેલેન્સ કરતાં શીખવાનું. હવે ત્રીજા નંબરની પ્રવૃત્તિ છે કે દાણાદાર ઝીંક ધાતુના ટુકડા પર મંદ H2SO4 નાખતા H2 વાયુ ઉત્પન્ન થાય છે. અહીંયા એક બીકર આપેલું છે. એ બીકરની અંદર આ જે કોનિકલ ફ્લાસ્ક છે એના અંદર ઝીંક ધાતુના દાણાદાર ટુકડા નાખ્યા છે. એની ઉપર મંદ H2SO4 નાખતા આપણને H2 વાયુ ઉત્પન્ન થાય છે. Zn + H2SO4 gives ZnSO4 + H2 અને ઉષ્મા બહાર નીકળે છે તો પ્લસ ઉષ્મા.
હવે આપણે આગળ જોઈ તે પ્રમાણે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ફેરફાર થાય તો એમાં કયા કયા ફેરફાર થાય, તો ભૌતિક અવસ્થા બદલાય, એના રંગમાં પરિવર્તન થાય, તાપમાનમાં ફેરફાર થાય અને અમુક વાયુઓ ઉત્પન્ન થાય છે. જો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ફેરફાર થાય તો એની ભૌતિક અવસ્થા બદલાય, રંગમાં ફેરફાર થાય, તાપમાનમાં ફેરફાર થાય અને અમુક વાયુ ઉત્પન્ન થાય છે. તમારે ભૌતિક અવસ્થા, રંગ અને તાપમાન યાદ રાખવાનું અને પછી છેલ્લે વાયુ ઉત્પન્ન થાય છે. તો આ 4 તમારે ફેરફાર યાદ રાખવાના. હવે આપણે જોઈશું કે રાસાયણિક પ્રક્રિયાના પ્રકાર. તો રાસાયણિક પ્રક્રિયાના પ્રકાર તો એક છે સંયોગીકરણ, બીજા નંબરે છે વિઘટન. વિઘટનની અંદર પણ 3 પ્રકાર પડે છે: ઉષ્મી વિઘટન, પ્રકાશીય વિઘટન અને વિદ્યુતીય વિઘટન. તેના પછી છે વિસ્થાપન. વિસ્થાપનની અંદર 2 પ્રકાર પડે છે: એક વિસ્થાપન અને દ્વિવિસ્થાપન અને રેડોક્સ. રેડોક્સની અંદર ઓક્સિડેશન અને રિડક્શન. તો આ રીતે આ છે રાસાયણિક પ્રક્રિયાના પ્રકાર. હવે આ બધા પ્રકારને આપણે લાઇન ટુ લાઇન જોઈશું. એના સિવાયની પણ બીજી 2 પ્રક્રિયા છે. એક છે ઉષ્માક્ષેપક અને એક છે ઉષ્મા શોષક. ઉષ્માક્ષેપક કોને કહેવાય? કે જેમાં ઉષ્મા ઉત્પન્ન થતી હોય તો તેને ઉષ્માક્ષેપક કહે. અને ઉષ્મા શોષક એટલે કે જેમાં ઉષ્માનું શોષણ થતું હોય તો તેને ઉષ્મા શોષક કહે છે. ઉષ્માક્ષેપકનું ઉદાહરણ છે શ્વસન. આપણે જે શ્વાસ લઈએ તે શ્વસન. શ્વસનમાં શું થાય? ઉષ્મા ઉત્પન્ન થાય, એટલે કે આ શ્વસન એ ઉષ્માક્ષેપક છે. જ્યારે બરફનું પીગળવું એમાં ઉષ્માનું શું થયું? શોષણ થયું. તો બરફનું પીગળવું ઉષ્મા શોષક પ્રક્રિયા છે, જે તમારે યાદ રાખવાનું. તેના પછી આપણે બધી રાસાયણિક પ્રક્રિયા વિશે માહિતી મેળવીશું. જેમાં સૌથી પહેલાં છે સંયોગીકરણ. સંયોગીકરણ કોને કહે છે? તો એમાં જે 2 પ્રક્રિયકો ભેગા મળીને એક જ નિપજ આપે તો તેને કહેવાય સંયોગીકરણ પ્રક્રિયા. શું? 2 પ્રક્રિયકો ભેગા મળીને એક નિપજ આપે તો તેને કહેવાય સંયોગીકરણ પ્રક્રિયા. જેમ કે કોલસાનું સળગવું એક પ્રકારની સંયોગીકરણ પ્રક્રિયા છે. અહીંયા એની રિએક્શન છે કાર્બન પ્લસ O2. 2 પ્રક્રિયકો છે અને એમાંથી આપણને એક જ નિપજ મળે છે કે જે છે CO2. એ જ રીતે બીજા ઉદાહરણ છે કે મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન તો MgO, ઝીંક પ્લસ ઓક્સિજન તો ZnO અને કોપર પ્લસ ઓક્સિજન તો CuO. આ રીતે આપણને 2 પ્રક્રિયકો ભેગા મળીને એક જ નિપજ બને તો તેને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. હા, પણ તમારે પરીક્ષામાં જે આ રિએક્શન આપેલી છે તેને તમારે બંને બાજુ સરખી કરી દેવાની. તેના પછી આપણે એક બીકર લેવાનું છે. એ બીકરની અંદર આપણે કળી ચૂનો લઈને તેને ધીમે ધીમે પાણીમાં ઉમેરતા રાસાયણિક પ્રક્રિયા થઈને આપણને શું બનશે? ફોડેલો ચૂનો બને છે. આ પ્રક્રિયા દરમિયાન બીકરને સ્પર્શ કરતાં બીકર ગરમ લાગે તેથી શું ઉત્પન્ન થયું? ઉષ્મા ઉત્પન્ન થાય છે. તો જે ઉષ્મા ઉત્પન્ન થઈ તેને શું કહેવાય? જે આપણે આગળ જોઈ ગયા કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. કળી ચૂનો લેવાનો, એ કળી ચૂનાની અંદર પાણી એડ કરવાનું. પાણીને એડ કરતાં પછી તેને ગરમ કરવાનું. જો ગરમ કરતાં એમાં ઉષ્મા ઉત્પન્ન થાય તો આપણને કઈ પ્રક્રિયા કહેવાય? ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. તો અહીંયા જે CaO એટલે કે કળી ચૂનો અથવા એનું બીજું નામ છે કેલ્શિયમ ઓક્સાઇડ, એને પાણી સાથે ગરમ કરતાં CaOH2 એટલે કે કળી ચૂનામાંથી આપણને ફોડેલો ચૂનો મળશે અથવા કેલ્શિયમ ઓક્સાઇડમાંથી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળશે. તો આ પણ તમારે પ્રક્રિયા યાદ રાખવાની. અને જે કળી ચૂનો છે તેનો ઉપયોગ સિમેન્ટ બનાવવા માટે અને જે ફોડેલો ચૂનો છે એને દિવાલને દોરવા માટે ઉપયોગી છે. તો આનો એક એક ઉપયોગ પણ તમારે યાદ રાખવાનો. હવે આપણે જોઈએ વિઘટન પ્રક્રિયા. આપણે જે સંયોગીકરણ પ્રક્રિયા જોયું એનાથી આખું ઉલટું એટલે કે વિઘટન પ્રક્રિયા. તો આની અંદર એક પ્રક્રિયા હશે અને એમાંથી 2 કે 2 કરતાં વધારે નિપજ મળે છે તો તેને શું કહેવાય? વિઘટન પ્રક્રિયા કહેવાય. જે આપણે વિઘટન પ્રક્રિયા એ સંયોગીકરણની કેવી છે? વિરુદ્ધ છે. આના આપણે 3 પ્રકાર જોયા હતા. એક ઉષ્મીય, એમાં સૌથી પહેલાં આપણે જોઈએ કે ઉષ્મીય વિઘટન. ઉષ્મીય વિઘટન એટલે કે જે ઉષ્મા દ્વારા થતા વિઘટનને કેવી કહેવાય? ઉષ્મીય વિઘટન કહે છે. અહીંયા એક પ્રવૃત્તિ આપેલી છે કે એક કસનળીમાં ફેરસ સલ્ફેટ કે જે લીલા રંગનો છે એને ગરમ કરતાં શરૂઆતમાં સફેદ બને અને વધુ ગરમ કરતાં લાલ બદામી રંગનો બને છે. શું? એક કસનળીમાં ફેરસ સલ્ફેટ જે લીલા રંગનો હોય છે એને ગરમ કરતાં શરૂઆતમાં સફેદ બને અને વધુ ગરમ કરતાં લાલ અથવા બદામી રંગનો બને છે. અહીંયા એની પ્રક્રિયા આપેલી છે કે FeSO4 એટલે કે ફેરસ સલ્ફેટને ગરમ કરતાં ફેરિક ઓક્સાઇડ Fe2O3 ફેરિક ઓક્સાઇડ પ્લસ SO2 પ્લસ SO3 આ રીતે આની પ્રક્રિયા બને છે. અને એક બીજી વળી છે પ્રક્રિયા કે એક કસનળીમાં લેડ નાઇટ્રેટને ગરમ કરતાં NO2ના કથ્થાઈ રંગના ધુમાડા ઉત્પન્ન થાય છે. જેમ કે PbNO3 2 ઉષ્મા આપતા
2PbO પ્લસ 4Na2 પ્લસ O2 એટલે કે લેડ ઓક્સાઇડ નાઇટ્રોજન ડાયોક્સાઇડ મળે છે. તો આ જે બંને પ્રક્રિયા છે એક એવી છે વિઘટન પ્રક્રિયા છે. અહીંયા એક પ્રક્રિયક આપેલો છે FeSO4. FeSO4ને ગરમ કરતાં આપણે 2 કે 2થી વધારે નિપજ મળે છે. FeSO4માંથી આપણને Fe2O3 ફેરિક ઓક્સાઇડ પ્લસ SO2 પ્લસ SO3 મળે છે. એ જ રીતે બીજું ઉદાહરણ છે કે 2PbNO3 એટલે કે લેડ નાઇટ્રેટ, જે એક જ પ્રક્રિયા છે. એને ગરમ કરતાં 2થી વધારે નિપજો મળે છે, જેમ કે PbO પ્લસ 4NO2 પ્લસ O2. અને એના બીજા ઉદાહરણ આ મુજબ છે કે CaCO3ને ગરમ કરતાં CaO પ્લસ CO2, ZnCO3ને ગરમ કરતાં ZnO પ્લસ CO2 અને PbCO3ને ગરમ કરતાં PbO પ્લસ CO2 બને છે. તેના પછી છે વિદ્યુત વિઘટન પ્રક્રિયા. તો જે વિદ્યુત દ્વારા થતા વિઘટનને કહેવાય વિદ્યુત વિઘટન પ્રક્રિયા. આમાં બી આપણે એક પાણીનું વિદ્યુત વિભાજન જોઈશું કે આકૃતિ દર્શાવી છે. આ તમે જોઈ શકો છો આકૃતિમાં આ સાધનની ગોઠવણી કરી છે, જેમાં આ જે વિદ્યુત ધ્રુવનો કપમાં ડૂબે તે રીતે શું કરવાનું, કપમાં પાણી ભરવાનું અને પાણીની અંદર આપણે થોડા મંદ H2SO4ના ટીપા ઉમેરવાના. હવે જે પાણીથી જે કસનળી ભરેલી છે એ કસનળી લઈને એમાં આપણે કાર્બનના 2 વિદ્યુત ધ્રુવો ઊંડા ગોઠવવાના છે. એ કાર્બનના વિદ્યુત ધ્રુવો શું કરવાના, ઊંડા ગોઠવવાના છે. તેના પછી આપણે અહીંયા વિદ્યુત પ્રવાહ 6 વોટનો વિદ્યુત પ્રવાહ આપણે ચાલુ કરવાના અને બંને વિદ્યુત ધ્રુવો પર શું ઉદ્ભવશે, પરપોટા ઉદ્ભવશે. આકૃતિમાં અહીંયા 2 કાર્બનના સળિયા દર્શાવેલા છે. એ સળિયાની અંદર આપણે ઊંડી કસનળી ઉમેરી દેવાની અને આ જે બીકર છે એમાં પાણી ભરવાનું અને એની અંદર થોડા મંદ H2SO4ના ટીપા ઉમેરવાના. તેના પછી એને વોલ્ટેજ આપવાનો 6 વોલ્ટનો. આપણે અહીંયા બંને જે ગ્રેફાઇટના સળિયા છે એને 6 વોલ્ટનો આપણે વિદ્યુત પ્રવાહ આપવાનો. જેવો આપણે વિદ્યુત પ્રવાહ ચાલુ કરશું એટલે જે કસનળી છે એના ઉપર આપણે પરપોટા ઉદ્ભવેલા જણાશે. તો આના ઉપરથી આપણે શું અવલોકન કર્યું કે જે ધન ધ્રુવ પાસે મીણબત્તી લઈ જતાં વધારે તીવ્રતાથી સળગશે, એટલે કે એ શું દર્શાવશે, ઓક્સિજન વાયુની હાજરી દર્શાવશે. અને જે ઋણ ધ્રુવ પાસે આપણે મીણબત્તી લઈ જઈએ તો વાયુ ધડાકા સાથે સળગી જશે, જે શું દર્શાવે છે, એ હાઇડ્રોજન વાયુની હાજરી દર્શાવશે, જ્યારે પેલો ઓક્સિજન વાયુની હાજરી દર્શાવશે. એટલે કે આમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનું કદ 2:1ના પ્રમાણમાં છે. અહીંયા તારણમાં આપેલું છે કે H2Oમાંથી વિદ્યુત વિભાજન કરતાં 2H2 પ્લસ O2 બને છે. અહીંયા જે બેટરીનો ધન આ છે એનોડ ધન છેડો, આ છે કેથોડ ઋણ છેડો. એનોડ ઉપર ઋણ આયન, કેથોડ ઉપર ધન આયન છૂટો પડે છે. અને આ જે તારણ આપેલું છે, મતલબ કે જે ઇક્વેશન આપેલી છે એ પણ આપણે વિઘટનની પ્રક્રિયા કહી શકાય કે H2Oમાંથી 2H2 પ્લસ ઓક્સિજન એટલે કે હાઇડ્રોજન અને ઓક્સિજન છૂટા પડે છે. તેના પછી છે પ્રકાશીય વિઘટન પ્રક્રિયા કે જે પ્રકાશ દ્વારા થતા વિઘટનને શું કહેવાય, પ્રકાશીય વિઘટન કહેવાય છે. આ એક અહીંયા બીકર આપેલું છે. બીકરની અંદર AgCl અથવા AgBr મૂકેલો છે, જે કેવા રંગનો છે, સફેદ રંગનો છે. એને સૂર્યપ્રકાશની હાજરી આપતા તે પદાર્થ રાખોડી રંગમાં રૂપાંતર થાય છે. તો અહીંયા રિએક્શન આપેલી છે કે AgClમાંથી 2Ag પ્લસ Cl2, AgBrમાંથી 2Ag પ્લસ Br2. આ જે AgCl અને AgBrનો ઉપયોગ આપણે શ્વેત શ્યામ ફોટોગ્રાફીમાં થાય છે. મોસ્ટ IMP ક્વેશ્ચન કે AgCl અને AgBrનો ઉપયોગ શામાં કરી શકાય, તો શ્વેત શ્યામ ફોટોગ્રાફીમાં થાય છે. આ તમારે યાદ રાખવાનું, પરીક્ષામાં એક માર્ક્સની અંદર તમને પૂછાઈ શકે. તેના પછી આપણે જોઈએ ધાતુની સક્રિયતા શ્રેણી. તો ધાતુની સક્રિયતા શ્રેણી કોને કહેવાય કે ધાતુઓને સક્રિયતાને આધારે ગોઠવવાથી જે રચના બને તે શ્રેણીને કઈ કહેવાય, સક્રિયતા શ્રેણી કહે છે. અહીંયા સક્રિયતા શ્રેણી આપેલી છે પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક, ફેરસ, લેડ, હાઇડ્રોજન, કોપર, મર્ક્યુરી, ચાંદી અને સોનું. આ યાદ રાખવાની એક ટ્રીક છે કે કરીના કાજુ માંગે, અલી જીયા ઝેર આપે, હવે કોણ લગ્નમાં ચાંદી સોનું પહેરે. તો આ ટ્રીક તમારે યાદ રાખવાની. કરીના એટલે કે સંજ્ઞા કે છે પણ આને વંચાય પોટેશિયમ. રીના એટલે કે સોડિયમ, એને પછી કાજુ એટલે કે કે અને એ ઉપરથી યાદ રાખવાનું કેલ્શિયમ. માગે એટલે કે Mg મેગ્નેશિયમ.
અલી એટલે કે એ અને એલ, અલી એ એલ એટલે કે એલ્યુમિનિયમ, જી એટલે કે ઝીંક જેડેન, આ એટલે કે આયન લોખંડ એટલે કે એફી, ઝેર આપે એટલે કે પીપી લેડ, હવે એટલે કે હાઇડ્રોજન, કોણ એટલે કે કોપર, મા એટલે કે એજી મર્ક્યુરી, અને એજી એટલે કે ચાંદી, અને એયુ એટલે કે સોનું. જ્યારે પહેલાં 4 આપેલા છે કે કરીના કાજુ માગે એ ઉચ્ચ સક્રિય ધાતુ છે, જ્યારે તેના પછી અલી જી આ ઝેર આપે પછીના 4 છે એ મધ્યમ સક્રિય ધાતુ, અને તેના પછીના જે 5 છે તે નિમ્ન સક્રિય ધાતુ કહે છે. આમાં સૌથી વધુ સક્રિય ધાતુ કે છે, સૌથી ઓછું છે એયુ એટલે કે સોનું. તો આ સક્રિયતા શ્રેણી તમારે યાદ રાખવાની. કરીના કાજુ માંગે, અલી જીયા ઝેર આપે, હવે કોણ લગ્નમાં ચાંદી સોનું પહેરે. તો આ ટ્રીક છે જે તમારે યાદ રાખવાની. હવે આપણે જોઈશું વિસ્થાપન. વિસ્થાપન એટલે કે જે વધુ સક્રિય ધાતુ છે એ ઓછી સક્રિય ધાતુનું વિસ્થાપન કરે તો તેને કહેવાય વિસ્થાપન પ્રક્રિયા. એના 2 પ્રકાર છે, એક વિસ્થાપન અને દ્વિવિસ્થાપન. એક વિસ્થાપન એટલે કે એક ધાતુનું વિસ્થાપન કરે, દ્વિવિસ્થાપન એટલે કે 2 ધાતુનું વિસ્થાપન કરે, કે જે વધુ સક્રિય ધાતુ છે એ ઓછી સક્રિય ધાતુનું શું કરે છે, વિસ્થાપન કરે છે. તો ચલો આપણે એક પ્રવૃત્તિ જોઈએ કે જે કોપર સલ્ફેટના દ્રાવણમાં, અહીંયા જે એક બીકર આપેલું છે, બીકરની અંદર કોપર સલ્ફેટનું દ્રાવણ છે, એ દ્રાવણની અંદર લોખંડની ખીલ્લી ડૂબાડેલી છે, અને આ જે કોપર સલ્ફેટનો ભૂરો રંગ એ શું થઈ જાય છે, આછો થઈ જશે, અને જે લોખંડની ખીલ્લી છે એ કેવા રંગની થઈ જશે, કથ્થઈ રંગની થઈ જશે. કેમ કથ્થઈ રંગની થઈ જશે, કે જે એફી એ કોપર કરતાં વધુ સક્રિય ધાતુ છે. આપણે આગળ સક્રિયતા શ્રેણી જોઈએ, જેમાં કોપર કરતાં એફી વધુ સક્રિય ધાતુ છે, એટલે કોપરે જે એફી છે એને કોપરનું શું કર્યું છે, વિસ્થાપન કર્યું છે. અહીંયા રિએક્શન આપેલું છે કે એફી પ્લસ CuSO4, તો આ એફી એ CuSO4નું વિસ્થાપન કર્યું છે. કઈ રીતે, તો FeSO4 પ્લસ કોપર, અને કોપર છૂટી પડી છે. Fe પ્લસ CuSO4 આમાંથી વધુ સક્રિય ધાતુએ ઓછી સક્રિય ધાતુનું વિસ્થાપન કર્યું છે, જેમ કે FeSO4 પ્લસ કોપર. એ રીતે બીજા ઉદાહરણ આપેલા છે કે Pb પ્લસ CuCl2, તો શું બનશે, PbCl2 પ્લસ કોપર, Zn પ્લસ CuSO4 એટલે કે ZnSO4 પ્લસ કોપર, અને Ag પ્લસ CuSO4. આ પ્રક્રિયા નહીં થાય. કેમ પ્રક્રિયા નહીં થાય તે તમારે વિચારવાનું છે, અને મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની છે કે Ag પ્લસ CuSO4ની પ્રક્રિયા કેમ નહીં થાય. હવે આપણે આગળ જોઈએ. આપણે અત્યાર સુધી જોયું કે એક જ ધાતુનું વિસ્થાપન થાય. હવે આપણે જોઈશું દ્વિવિસ્થાપન પ્રક્રિયા, એટલે કે 2 ધાતુનું વિસ્થાપન થશે. તો અહીંયા જે રાસાયણિક પ્રક્રિયામાં એક કરતાં વધારે ધાતુનું વિસ્થાપન થાય તો તેને શું કહેવાય, દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે. અહીંયા એક બીકર લીધું છે, બીકરની અંદર બેરેરિયમ ક્લોરાઇડના દ્રાવણમાં સોડિયમ સલ્ફેટ ઉમેરતા અદ્રાવ્ય સફેદ કણોનું નિર્માણ થશે, જેને શું કહેવાય, અવક્ષેપ કહે છે. અને આ બીકરની અંદર બેરિયમ ક્લોરાઇડના દ્રાવણમાં આપણે સોડિયમ સલ્ફેટનું દ્રાવણ ઉમેરતા અદ્રાવ્ય એટલે કે જે દ્રાવ્ય થયેલા નહીં હોય એને શું કહેવાય, અદ્રાવ્ય કહે. અદ્રાવ્ય સફેદ કણનું અહીંયા નિર્માણ થાય તો જેને શું કહેવાય, અવક્ષેપ કહે છે. અને તે પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય, તો અવક્ષેપન પ્રક્રિયા. તો અહીંયા તમે એની રિએક્શન જોઈ શકો કે BaCl2 પ્લસ Na2SO4 માંથી BaSO4 પ્લસ NaCl. અહીંયા જે અવક્ષેપણ પામતો પદાર્થ કયો છે, તો BaSO4 છે. અથવા એની અવક્ષેપણની બીજી વ્યાખ્યા કઈ છે, જે પ્રક્રિયામાં અદ્રાવ્ય ઘન સંયોજન ઉત્પન્ન થાય અને જે દ્રાવણથી કેવા રહે છે, અલગ રહે છે, તો તેને કયા કહેવાય, અવક્ષેપણ પ્રક્રિયા કહે છે. એટલે કે આપણે કોઈ પણ 2 દ્રાવણને મિક્સ કરતા તે દ્રાવણ બરાબર મિક્સ ના રહે, પણ તેની અંદર નાના નાના કણો સ્વરૂપે રહેલા હોય તો તેને શું કહેવાય, અદ્રાવ્ય ઘન એટલે કે અવક્ષેપણ કહે છે. એનું બીજું એક ઉદાહરણ છે કે PbNO3 પ્લસ 2Ki, એમાંથી PbI2 પ્લસ 2KNO3 એટલે કે PbI2 એટલે કે પીળા રંગમાં અવક્ષેપણ પામતો પદાર્થ. તેના પછી આપણે રેડોક્સ પ્રક્રિયા જોઈશું. રેડોક્સ પ્રક્રિયા એટલે કે જેમાં ઓક્સિડેશન અને રિડક્શન થતું હોય તે પ્રક્રિયા. તો સૌથી પહેલાં ઓક્સિડેશન એટલે કે જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાય, ઓક્સિજનનું શું થાય, ઉમેરો થાય, અને હાઇડ્રોજન શું થાય, હાઇડ્રોજન દૂર થાય, તો તેને કઈ પ્રક્રિયા કહેવાય, ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે. જેમ કે
Mg+O2 તો શું બનશે MgO. આમાં શું થયું? હાઇડ્રોજનનો ઉમેરો થયો. Zn+O2 તો ZnO આમાં પણ હાઇડ્રોજન ઉમેરાનો. Na+O2 એટલે કે Na2O આમાં પણ ઓક્સિજનનો ઉમેરો થયો છે. તો આ બધી પ્રક્રિયાને ઓક્સિડેશન કહે છે. તે જ રીતે રિડક્શન પ્રક્રિયા એટલે કે ઓક્સિજન દૂર થાય અથવા હાઇડ્રોજન ઉમેરાય. આમાં ઓક્સિજન દૂર થશે અને હાઇડ્રોજન ઉમેરાશે. જેમ કે Mg+H2 એટલે કે MgH2 હાઇડ્રોજન ઉમેરાયો. Zn+H2 ZnH2 એટલે કે આમાં બી હાઇડ્રોજન ઉમેરાયો. Ca+H2 CaH2 તો આમાં પણ હાઇડ્રોજનનો ઉમેરો થયો. તો આ પ્રક્રિયાને શું કહે છે? રિડક્શન પ્રક્રિયા કહેશે. અને એક છે કોપરને ગરમ કરતાં તે ભૂખરા રંગમાંથી કાળા રંગમાં રૂપાંતર પામે છે. જેમ કે Cu+O2 એટલે કે CuO આ પણ એક ઓક્સિડેશન પ્રક્રિયા છે કે કોપરને ગરમ કરતાં તે ભૂખરા રંગમાંથી કાળા રંગમાં રૂપાંતર પામે છે. આપણે હાલ જોયું કે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા. જો એ બંને પ્રક્રિયા સાથે થાય તો તેને કહેવાય રેડોક્સ પ્રક્રિયા. જેમ કે કોપર ઓક્સાઇડમાંથી હાઇડ્રોજન વાયુ પસાર કરતાં આપણને કોપર પાછું મળે છે. અહીંયા એક રિએક્શન આપેલી છે કે CuO એટલે કે કોપર ઓક્સાઇડ પ્લસ હાઇડ્રોજન તો Cu+H2O. અહીંયા હાઇડ્રોજનમાં અહીંયા H2 છે અને અહીંયા આપણે નીપજવા મળે છે H2O એટલે કે ઓક્સિજન ઉમેરાય તો તેને કહેવાશે ઓક્સિડેશન. અને અહીંયા CuO આમાંથી ઓક્સિજન દૂર થયું તો એને કહેવાશે રિડક્શન પ્રક્રિયા. તો આમાં ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા જોડે થઈ તો તેને કહેવાય છે રેડોક્સ પ્રક્રિયા. એનું બીજું ઉદાહરણ છે કે Zn પ્લસ કાર્બન તો નીપજમાં મળશે Zinc+CO. આ ZnOમાંથી ઓક્સિજન દૂર થયો. ઓક્સિજન દૂર થયો તો એ ઝીંકનું થશે રિડક્શન. અને એ કાર્બનની જોડે ઓક્સિજન ઉમેરાયો તો આમાં થશે ઓક્સિડેશન પ્રક્રિયા. એ જ રીતે MgO+H2 તો Mg+H2O MgOમાંથી ઓક્સિજન દૂર થયો તો તે પ્રક્રિયા બનશે રિડક્શન. અને આ H2માં ઓક્સિજન ઉમેરાયો તો તે બનશે ઓક્સિડેશન. હવે આપણે જોઈએ કે ઓક્સિડેશન કરતા પદાર્થ અને રિડક્શન કરતા પદાર્થ કોને કહેવાય. તો એ યાદ રાખવાની હું તમને એક ટ્રીક આપીશ કે ઓક્સિડેશન કરતા પદાર્થ એમ કે જેમાં આપણું રિડક્શન થાય પણ અન્ય પદાર્થનું શું થાય? ઓક્સિડેશન થાય. ઓક્સિડેશનમાં શું છે? ઓક્સિડેશન એટલે કે આપણું રિડક્શન ગામવાળાનું ઓક્સિડેશન થાય. અને રિડક્શન કરતા પદાર્થ એટલે કે ગામવાળાનું રિડક્શન અને પોતાનું ઓક્સિડેશન થાય છે. હવે જેમ કે અહીંયા પ્રક્રિયા છે રેડોક્સ પ્રક્રિયા જે ઓક્સિડેશન અને રિડક્શન બની છે તો આમાં ઓક્સિડેશન કરતા પદાર્થ કયો કહેવાશે? કે જેનું રિડક્શન થયું છે તે શું કહેવાય છે? ઓક્સિડેશન કરતા પદાર્થ કહેવાય છે. અને રિડક્શન કરતા પદાર્થ કોને કહેવાય છે? કે જેનું ઓક્સિડેશન થયું છે તેને કહેવાય છે રિડક્શન કરતા પદાર્થ. તમારે યાદ રાખવાનું કે ઓક્સિડેશન તો રિડક્શન કરતા પણ રિડક્શન તો ઓક્સિડેશન કરતા એટલે કે આપણે ઊંધું યાદ રાખવાનું. હવે જે આપણા રોજિંદા જીવનમાં કેટલીક ઓક્સિડેશન પ્રક્રિયાની અસરો છે તે આપણે જોઈએ. તો એમાં સૌથી પહેલાં બે ઘટના છે. એક છે ક્ષારણ અને બીજું છે ખોરાપણું. ક્ષારણ એટલે કે જે ધાતુ પાણી હવા ભેજના સંપર્કમાં આવે અને એનું શું થાય છે? ખવાણ થાય છે. તો તેને શું કહેવાય? ક્ષારણ કહે છે. જેમ કે લોખંડનું કટાવું એ શું છે? એક પ્રકારનું ક્ષારણ છે. તેના પછી છે કે ખોરાપણું. ખોરાપણું એટલે કે કોઈ પણ જે તૈલી પદાર્થ હોય અથવા જે ચરબીયુક્ત ખોરાક હોય એને આપણે હવામાં લાંબો સમય સુધી રાખીએ તો એમાંથી આપણે વાસ મારે અને તેમાં સ્વાદમાં પણ શું જોવા મળે? ફેરફાર જોવા મળે. તો તેને શું કહેવાય? ખોરાપણું કહે છે. શું કહેવાય? ખોરાપણું કહે છે. હવે અહીંયા કેટલીક ધાતુ એનું રંગ સૂત્ર આપેલા છે તો જે તમારે યાદ રાખવાનું. જેમ કે ધાતુ છે લોખંડનો રંગ છે કથ્થઈ પણ એનું સૂત્ર છે Fe2O3 તો તેનું નામ છે ફેરિક ઓક્સાઇડ. તે જ રીતે ચાંદી જે કાળા રંગની છે Ag2S જેને વંચાય સિલ્વર સલ્ફાઇડ. અને કોપર અથવા તાંબુ જે લીલા રંગનું છે જેનું સૂત્ર છે CuCO3 તો તેને વંચાય કોપર કાર્બોનેટ. હવે આપણે એ તો જોઈ કે ક્ષારણ કોને કહેવાય અને ખોરાપણું કોને કહેવાય. પણ તે અટકાવવા માટે આપણે શું કરવાનું? તો જો ક્ષારણને અટકાવવા માટે આપણે તેને રંગ કરવાનો, તેમાં તેલનું સ્તર ચડાવવાનું અથવા ઝીંકનું સ્તર ચડાવવાનું જેને કહેવાય છે ગેલ્વેનાઇઝેશન આયન અથવા ઇનેબલનું સ્તર ચડાવવાનું અથવા
તેમાંથી કોઈ પણ મિશ્ર ધાતુ બનાવી દેવાની અથવા તે ધાતુને શું કરી દેવાનું ઇલેક્ટ્રોપ્લેટિંગ કરી દેવાની. આ ક્વેશ્ચન તમને પરીક્ષામાં 2 માર્ક્સની અંદર પૂછાઈ શકે કે ક્ષારને અટકાવવા માટેના ઉપાયો જણાવો. તો રંગ કરવાથી, તેલનું સ્તર ચડાવવાથી, ઝીંકનું સ્તર ચડાવીને, ઇનેમલનું સ્તર ચડાવીને, અથવા મિશ્ર ધાતુ બનાવીને, અથવા ઇલેક્ટ્રોપ્લેટિંગ કરીને. તે જ રીતે ખોરાપણું અટકાવવા માટે પણ શું કરવાનું, તો ખોરાપણું અટકે તે માટે એન્ટીઓક્સિડન્ટ ઉમેરવાના અથવા નાઇટ્રોજન ગેસમાં પેકેજિંગ કરવું. જેમ કે આપણે કોઈ પણ દુકાનના પડીકા લઈએ તો એ પડીકાની અંદર જે હવા ભરાયેલી છે એ નાઇટ્રોજન ગેસ છે. કયો ગેસ છે? નાઇટ્રોજન ગેસ. અથવા તેને રેફ્રિજરેટરમાં રાખવું, અથવા તેને હવા ચુસ્ત પેકિંગમાં રાખવું કે જેમાં હવા ન જાય, અથવા તેને ગરમી અને સૂર્યપ્રકાશથી દૂર રાખવી. ખોરાપણું અટકાવવું હોય તો તમારે આટલા ઉપાયો યાદ રાખવાનું કે એન્ટીઓક્સિડન્ટ ઉમેરવાના, અથવા નાઇટ્રોજન ગેસમાં પેકેજિંગ કરવું, અથવા ફ્રીજમાં રાખવું, હવા ચુસ્ત પેકિંગ કરવું, અથવા ગરમી અને સૂર્યપ્રકાશથી દૂર રહેવું. તો આજે આપણે ધોરણ 10માં પહેલું ચેપ્ટર જોઈ ગયા. એમાં હવે આપણે એક જ ક્વેશ્ચન બાકી છે કે હિટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ, જે ગઈ વખતે ટાટ સેકન્ડરીની એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાયેલો છે, જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. તો એ આપણે ક્વેશ્ચન આવતા લેક્ચરમાં લઈશું. આજે આપણે આટલા સુધી રાખીએ. જો તમને કોઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો, અને તમને મારો વિડીયો કેવો લાગ્યો તે પણ તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો, અને કંઈ પણ ડાઉટ હોય તો પણ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો.